અમરેલીના ગાવડકા ગામે ખેડૂતોનો હોબાળો। નવા બનતા માઇનોર બ્રિજના રોડ ઉપરના ડ્રાઇવર્સને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। બગસરા અને ચલાળાને જોડતા રોડ ઉપર ગાવડકા ગામે બે માઇનોર બ્રિજના ડ્રાઇવર્સને લઈને ખેડૂતો પરેશાન। એજન્સી અને તંત્ર દ્વારા ડ્રાઇવર્સન બનાવવામાં આવ્યા છે। તે ડ્રાઇવર્સન ઉપર ખેડૂતોને વાડીએ જવા માટે 5 થી 7 કિમી ફરવા જવું પડે છે। કામ ચલાવ ડ્રાઇવર્સન અવાવરું અને નદી વિસ્તાર તેમજ જંગલ વિસ્તારમાં હોવાથી ખેડૂતો અને તેના માલઢોરને નીકળવું પણ મુશ્કેલ છે। આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો વસવાટ હોય છે, ત્યારે બાળકો અને મહિલાઓને વાડીએ જવું પણ મુશ્કેલ બન્યું છે। ડ્રાઇવર્સન નજીકમાં બની શકે છે, તેમ છતાં એજન્સીએ પોતાના ફાયદા માટે તૈયાર જૂના રસ્તા સાથે જોડી દઈ લોકોને પરેશાનીમાં ધકેલ્યા છે। ખેડૂતોને ગામથી ખેતર 1.5 કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ ડ્રાઇવર્સનના હિસાબે 5 થી 7 કિલોમીટર ફરવા જવું પડે છે। આ ડ્રાઇવર્સન રોડથી નજીક કાઢવા ખેડૂતોની તંત્રને રજૂઆત છે। આગામી સમયમાં જો માંગણી નહીં સ્વીકારે તો નોડલ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ દિનેશભાઈ કાકરેસા છે। મોજે ગાવડકા તાલુકો અમરેલી છે। અમારે આ ગાવડકા ગામને જે સીમના રસ્તે જે છે માઇનોર 2 બ્રિજ બને છે, એને માટે એ રસ્તા ઉપર એન્ટરથી માનો કે આઉટ સુધીમાં 50 ખેડૂતો આવે છે, અને રસ્તામાં એના બધા ખેતરવાડીઓ બધું એની રોજીરોટી બધું આવે છે। તો અમને જે કામ ચાલે છે ત્યાં ડાયવર્ઝન આપેલ નથી, બરાબર। તો અત્યારે સિઝન ચાલુ છે, નાના મોટા વાહનો પણ વાડી ખેતરે લઈ જવાના રોજીરોટી માટે, કામ ધંધા માટે। એ સિવાયના પ્લસ સલાળા રોડને કનેક્ટિવિટી પણ છે, એટલે બીજા પણ જે કાંઈ રાહદારીઓ છે, પછી કોઈ માનો કે આજુબાજુના સેન્ટરોમાં કોઈ મહિલાઓ, કોઈ બાળકો, કોઈ અભ્યાસ અર્થે, કોઈ બહારગામ જવા માટેનો પણ રસ્તો છે, બરાબર। તો અત્યારે એણે જે ડાયવર્ઝન જે આપ્યું છે એ નદીના કાંઠે કે જ્યાં સાવ અવાવરું જંગલ વિસ્તાર જેવું છે કે ભાઈ હિંસક પ્રાણીઓના કાયમનો રસ્તો રહેઠાણ છે, બરાબર। તો માનો કે ગમે ત્યારે જનાવર કોઈ હિંસક પ્રાણીઓ ત્યાં આવે છે, રહે છે, બરાબર। તો એ પણ મોટું જોખમ છે, બરાબર। તો આ જે ગામેથી એન્ટર થાય છે જે રસ્તો, ત્યાંથી ડાયવર્ઝન ટૂંકમાં છે નહીં, બાજુમાં જ ખેતરમાં ડાયવર્ઝનનો ઓપ્શન છે। તો અમને ત્યાંથી ઓપ્શન આપે તો અમારા 50 જેટલા ખેડૂતો છે અને બીજા જે કાંઈ રાહદારીઓ છે એને તકલીફ ન થાય, મુશ્કેલી ન થાય, હેરાનગતિ ન થાય એવી અમારી। કેટલું ફરવું પડે છે તમારે? ને જો આમ ફરીને હાલે તો માનો કે રોડ હાલે જે સલાળા રોડને કનેક્ટિવિટી, તો 4 થી 5 કિલોમીટર ફરીને આવવું પડે। અને આ બાજુ નદી બાજુ જે અત્યારે ઓપ્શન આપ્યો છે તો ત્યાં તો માનો કે ખાડા ખબડા ને જંગલ વિસ્તાર જેવું છે, ને માનો કે મેન તો હિંસક પ્રાણીઓનો અવર જવર અને રહેણાંકને કેટલા કિલોમીટરનો આ ડાયવર્ઝન છે એ જે અત્યારે ઓપ્શન આપ્યો છે એ 2-3 કિલોમીટર જેવું છે, બરાબર। તો માગણી છે તમારી? અમારી માગણી એ છે કે ભાઈ બાજુમાં જ ડાયવર્ઝન થાય એમ છે, તો એ ઓપ્શન ઉપર અમને વ્યવસ્થા કરી આપે એવી મીડિયાના માધ્યમથી અમે નોડલ એજન્સી અને આગળ જો જરૂર પડે તો અમે કલેક્ટરોને પણ રજૂઆત કરવા માટે જવાના છીએ। નામ ભાવેશગીરી ગોસ્વામી છે, મારું ગામ ગાવડકા છે અને હું પૂર્વ સરપંચ છું। આજે બ્રિજ બની રહ્યા છે જે બગસરાથી ચલાળા રોડને જોડતા માઇનોર બ્રિજ, એ બ્રિજ બને છે, બહુ સારી વાત છે અને તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ। પણ એ બ્રિજ બનવામાં ખેડૂતોને થોડીક હેરાનગતિ એટલા માટે છે કે જે રસ્તો જે બહારથી આપ્યો છે, બરાબર છે, તે બહુ 4 કિલોમીટર આપ્યો છે, અને તે રસ્તો અવાવરી જગ્યા ઉપર છે, જે અવારનવાર પ્રાણીઓના આટાફેરા હોય છે, બરાબર છે, અને જે ઢોર ઢાખ લઈ જવામાં થોડી તકલીફ થાય છે, અને બૈરાઓને આવવા જવામાં થોડીક તકલીફ થાય છે, અને ખેડૂતોને અત્યારે સિઝન હાલે છે, ચણા ઘઉં ને એવો પાક લેવાઈ રહ્યા છે, તો ફરીને માનો કે બળદગાડા હોય તો તેને કેવડો જોખમ થાય, અને રાત્રે લાવવામાં પણ જોખમ થાય, અને ખેડૂતોને અવારનવાર મુશ્કેલી પડી રહી છે। એટલે મારું તંત્રને આપ દ્વારા એટલું જ કહેવાનું કે વહેલી તકે અહીંયા ડ્રાઇવર્ઝન આપે અને ખેડૂતના હિતમાં કામ કરે। રજૂઆત કરેલી છે આ બાબતે? રજૂઆત કરેલી છે, પણ તેમાં કોઈ ધ્યાન દોરેલ નથી। શું માગણી છે? માગણી એક જ છે કે ખેડૂતો માટે ડ્રાઇવર્ઝન વહેલી તકે આપે તેવી મારી માગણી છે। આગામી દિવસોમાં શું કાર્યવાહી છે? આગામી દિવસોમાં જો તંત્ર આની ઉપર કંઈ ધ્યાન નહીં આપે તો અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા તૈયાર છે ખેડૂતો તમામ। શું તકલીફ છે? મારું નામ ભરતભાઈ પેથાણી છે, મારું ગામ ગાવડકા છે।
અમારે જે આ વાડીનો રસ્તો નીકળે છે અહીંથી ત્યાં જવા માટે ડ્રાઇવર્જન આપેલું છે, પણ એ 4 કિલોમીટર દૂર આપેલું છે અને અહીંથી આ ડ્રાઇવર્જન નીકળે એમ છે, પણ ડ્રાઇવર્જન કાઢતા નથી એ લોકો ખેતરમાંથી, બરાબર. અને મારી વાડી અહીંથી 1.5 કિલોમીટર જ ગામથી દૂર છે, મારા 4.5 કિલોમીટર ફરીને આવવું પડે છે. અમારા ઢોર કે અમારે વાડી અત્યારે લઈ જવાય એવી પરિસ્થિતિ નથી. અમારા ઢોર 4 કિલોમીટર હાલીને ક્યાંથી હાલે ત્યાંથી? બસ એટલું જ મારું કહેવાનું છે. ત્યાં શું તકલીફ છે આ ડ્રાઈવરની? ડ્રાઇવર્જનમાં કોઈ તકલીફ જ નથી, ડ્રાઇવર્જન નીકળી જાય એમ છે. અને આ અત્યારે જે ડ્રાઈવર્જન આપ્યું છે હા, એ કેવી જગ્યાએ છે અને શું તકલીફ છે? એ ડ્રાઇવર્જન આપ્યું એ 4 કિલોમીટર ફરીને આપ્યું છે, પણ ત્યાંથી અમારા ઢોર રાખર ક્યાંથી હાલે 4 કિલોમીટર ફરી? શું તકલીફ થાય? ત્યાંથી એટલા જનાવરની બીક લાગે, નદી કાંઠો છે, બરાબર છે, આવારો રસ્તો છે, રાત્રે બહેરાઓને કે અમારે હાલવું કેમ ત્યાં આવારો રસ્તામાં, બરાબર છે. તો એ જ